નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 5। પ્રકરણનું નામ છે તે સરખું દેખાય છે। તેની સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો સારો લાગે તો લાઇક કરે, અન્ય મિત્રોને શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વાધ્યાયન પોથી પર ક્લિક કરી ધોરણ 5 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સ્વાધ્યાયન પોથી તેનું સોલ્યુશન શરૂ કરીએ। એકમના મુખ્ય મુદ્દા છે દર્પણ આકૃતિ અને દર્પણ આકૃતિ દોરવી। સાવીજી છે, આવડી જશે, શીખવાડી દઉં છું। પ્રશ્ન 1, નીચે આપેલ ચિત્ર પર એક તૂટક રેખા એવી દોરો કે જે તૂટક રેખા પર દર્પણ મૂકવાથી ચિત્ર આખું દેખાય। તો એક એવી રેખા દોરવાની છે, એટલે કે મેં રેખા અહીંયા દોરેલી છે। આનો મતલબ કે અહીંયા તમે અરીસો મૂકો, આ રીતે અહીંયા આનો ધાર એટલે કે કિનારી રાખવાની છે અને આ રીતે તમે અરીસો મૂકો તો આખો અરીસો, આખો આ એરો છે, આખું આવું ચિત્ર તમને દેખાશે। હવે તમારી પાસે અરીસો ના હોય તો તમારે શું કરવાનું છે, આ જગ્યા પર તમારી મોબાઈલની સ્ક્રીન બંધ રાખી અને મોબાઈલ મૂકશો તો પણ તમને દેખાશે। ઓકે, તે જ રીતે મોબાઈલની સ્ક્રીન અથવા અરીસો આ જગ્યા પર મૂકશો તો આખો સી દેખાશે। ત્રીજું, આ શક્કરપારો છે, તેમાં આ રીતે તમે મૂકશો તો આખો શક્કરપારો દેખાશે, મોબાઈલ અથવા અરીસો મૂકી શકાશે। તે જ રીતે ચોથાની અંદર છે, આ જગ્યાએ તમે મૂકશો તો આખો સ્માઇલી દેખાશે। ત્રિકોણમાં આ જગ્યાએ તમે મૂકશો તો આખો ત્રિકોણ દેખાશે, અહીંયા મૂકશો તો પણ દેખાશે, અહીંયા મૂકશો તો પણ આખો ત્રિકોણ દેખાશે। સ્ટારની અંદર અહીંયા તમે મૂકશો તો આખો સ્ટાર દેખાશે, તે જ રીતે અહીંયા પણ મૂકશો તો પણ આખો સ્ટાર દેખાય, અહીંયા પણ મૂકો તો પણ આખો સ્ટાર દેખાય, અહીંયા મૂકો તો પણ આખો સ્ટાર દેખાય। ઘણી બધી રેખાઓ થાય છે। ગોળની અંદર તો ગમે આ મૂકો આખું જ દેખાય, હે ને? ઓકે, અહીંયા મૂકો તો પણ સરખું દેખાશે, અહીંયા મૂકો તો પણ સરખું દેખાશે। આ આકૃતિની અંદર અહીંયા મૂકો તો સરખું દેખાશે, આ રીતે મૂકશો તો પણ સરખું દેખાશે। આ પોસ્ટ કાર્ડ જેવું છે, તેમાં અહીંયા મૂકશો તો જ સરખું દેખાશે, બાકી કોઈ જગ્યાએ મૂકશો તો સરખું દેખાશે નહીં। ટૂંકમાં આ બાજુ જેવું છે એવું જ આ બાજુ હોવું જોઈએ। નીચેના અંકો અને તેને મૂળાક્ષરોમાંથી બે સરખા ભાગમાં વિભાજિત થતા અંકો અને મૂળાક્ષરો પર તૂટક રેખા દોરો। બે સરખા ભાગ થતા, આના બે સરખા ભાગ થાય, આમ કરો તો જો આ બાજુ ગોળ આવ્યું, આ બાજુ આવ્યું ના આવ્યું। અહીંથી ભાગ કરો તો ઉપર તો આવો શેપ છે, અહીંયા તો નીચે આવું છે, ના આવ્યું, આમાં કાંઈ કરવાનું નહીં। 3 નંબરમાં અહીંયા કરો તો જુઓ આ સરખું, આ પણ સરખું। ઓકે, તો આની અંદર અહીંયા તૂટક રેખા દોરવાની। ઓકે, 5ની અંદર અહીંયા દોરો, આરું બધું બદલાઈ જાય છે, બે બાજુ સરખું નહીં થતું। 7ની અંદર અહીંયા કરો, નહીં થતું ભાઈ આમાંય। ચલો બીની વાત કરીએ હવે, બી ફોર બોલ। બીની અંદર અહીંયા રેખા દોરો તો આ ભાગ સરખો, આ ભાગ પણ સરખો। ઓકે, આ કરવાનું છે। જેની અંદર નથી થતું, ક્યાંય નહીં થતું। આની અંદર અહીંયા થાય, અહીંયા પણ થાય, બે થશે। એની અંદર અહીંયા એક જ થશે, કારણ કે આ જેવું દેખાય છે એવું જ આપણને આ દેખાય છે। બે સરખા ભાગ કરવાના, એનો મતલબ બંને બાજુ સરખું દેખાવું જોઈએ। ઓકે, એચની અંદર શું આવશે, એક આ રેખા આવશે, બીજી કઈ થશે, બોલો બોલો? હા, ઓકે, ગુડ, આ થશે। ટીની અંદર આ એક જ, આરની અંદર એક પણ નહીં થાય, અહીંયા મૂકો તો બે બાજુ બદલાઈ જાય છે। સીની અંદર આ એક જ થશે, આ પણ સરખું, આ પણ સરખું। ત્રીજું, નીચે આપેલ ચિત્રમાં દોરેલી તૂટક રેખા પર દર્પણ મૂકવાથી પૂરું ચિત્ર બને તો ખરું, ન બને તો ખોટું। એનો મતલબ અહીંયા હોય તો બંને બાજુ સરખું હોય, દર્પણ મૂકવાનો, અરીસો મૂકો, ના હોય તો મોબાઈલ સ્ક્રીન બંધ કરી દો અને દેખો, એમાં મૂકી જુઓ।
બહુ એવું લાગે તો કવર કાઢી નાખજો, વ્યવસ્થિત દેખાશે, અરીસા જેવું જ દેખાશે, આમાં ખરું આવશે. અહીંયા ભાગ કરો તો ઉપર તો આ ગોળ ગોળ છે, નીચે ત્રિકોણ આવી ગયું, ના થાય ભાઈ, ના થાય, કેન્સલ ભાઈ, ચોકડી. અહીંયા કરો તો આવો ભાગ થયો તો આ ખૂણો, આ તો બહુ દૂર છે ખૂણો, આવો ના આવો, આટલા અંતરે જ અહીંયા ખૂણો આવવો જોઈએ, તો આ ખૂણો અહીંયા આવવો જોઈએ, આમ થવું જોઈએ. આવું તો થાય છે, નહીં થતું, આવું આપેલું છે તો ખોટું. ચોથું, આ ભાગ કરો, આ બે બાજુ સરખું થાય ભાઈ, ખરું. આમ ભાગ કરો તો આવું જેવું છે એવું આ બાજુ થાય છે નહીં, આ તો આ એક જ છે, અહીંયા તો એક બે ધાર છે, અહીંયા તો એક જ ધાર થાય છે ખુલ્લી, ખોટું. 8ની અંદર આમ કરો તો આટલો ભાગ સરખો, આ ભાગ સરખો થાય છે ભાઈ, દેખાય છે સરખું. ઓકે. 7મું છે એમ, તો આની અંદર એમ 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 આકૃતિ ભૂસાતી હોય નહીં. ઓકે. અહીંયા લાઇનિંગ છે તો સરખું દેખાય નહીં, દેખાય. અહીંયા છે તો આ બાજુ ખાલી આવું થાય છે, અહીંયા નીચે એની પૂંછડી છે તો ના થાય ભાઈ સરખું. અહીંયા પણ આ રીતે પૂંછડી હોત, આવું હોત તો આ બંને સરખું થાત તો ખરું આવે, પરંતુ આ વસ્તુ નથી, માટે ખોટું. ત્રિકોણની અંદર અહીંયા કરો તો થાય છે સાચું, સરખા ભાગ થાય છે. ઓકે. નેક્સ્ટ પ્રશ્ન 3. નીચે આપેલા ચિત્રો આકારો પૈકી કયા ચિત્રોને આકારોને અડધા ભાગ ફેરવતા એના એ જ રહે તેમાં ચોરસ કરવાનું છે. જો અડધો ભાગ એટલે એકદમ ઈજી શીખવાડી દઉં. માની લો કે આ ચોરસ છે તો એની આ જગ્યા નક્કી કરી લો. ઓકે. હવે અડધું ફેરવવાનું એનો મતલબ અહીંયા લાઈન ઊભું કરી દેવાનું, આ જે હતી એ લાઈન અહીંયા ઊભી કરી દેવાની, એટલે આ અડધું થયું. ઓકે. પાછું અડધું ફેરવો તો પાછું એના અહીંયા આવી જાય. ઓકે. આ યાદ રાખજો. એટલે બ્લુ કલર કરી દઉં. આ ભાગ છે અને આટલે સુધી લાવવાનો એટલે અડધું ફર્યું એવું કહેવાય. ચલો આપણે સમજીએ. આ ભાગ અહીંયા છે એને અડધું ફેરવો એટલે અહીંયાથી નીચે સુધી લાવો તો અહીંયા આવતો રહે, તો પણ ચોરસના ચોરસ દેખાશે, ખરું. હવે આ ભાગ છે એને અડધો ફેરવતા એના એ જ રહે તેમાં ખરું. આ ભાગ છે એને અડધો ફેરવો તો અહીંયા નીચે આવશે, તો આમાં થશે આવું, એવું ને એવું, આ ચોટી નીચે આવતું રહે. તો આ એના એ રહેશે નહીં રહે. અહીંયા ખોટું કરવાનું છે, ભૂલ થઈ ગઈ છે, ખોટું આવશે. હવે આ ભાગ છે એને અડધો ફેરવે તો આ ભાગ અહીંયા નીચે આવે તો એવું ને એવું દેખાશે, તો કે હા દેખાશે અડધો ફેરવતા, તો અહીંયા ખરું કરવાનું છે. આ ઉપરનો ભાગ છે એને અડધો ફેરવતા આ ભાગ અહીંયા નીચે આવે, એવું ને એવું દેખાશે નહીં, બદલાઈ જશે, તો અહીંયા ખોટું. આ બરોબર છે. ઓકે. સમજાવી ગયું. આ ખરું, આ ખોટું, આ ખરું. આ ગોળ છે એ તો ગમે એ બાજુ અડધો ફેરવો કે ગમે એવડી વાર ફેરવો, સાચું. આ ભાગ ઉપર છે અને નીચે લાવો તો આ પણ સરખો દેખાશે. આ ભાગને ઉપર છે એવું ને એવું અહીંયા નીચે લાવો તો આ જે ત્રિકોણ છે આ ચોટી ઉપર જતી રહેશે, દેખાશે નહીં. ઓકે. આ ભાગને નીચે લાવતા અડધો ફેરવતા આપણને ખરું એવું ને એવું દેખાશે. આ ભાગ છે અને અડધો ફેરવતા નીચે આવે તો આ એવું ને એવું દેખાશે, ખરું આવશે, એ ખરું કરવાનું છે. આ ઉપરનો ભાગ છે ચોટીવાળો એને નીચે લાવીએ, અહીંયા અડધો ફેરવીએ તો અહીંયા અડધો ફેરવતા એવું દેખાશે નહીં, આ ખોટું આવશે. આ ભાગ છે એને અડધો ફેરવતા અહીંયા નીચે લાવો, અહીંયા લાવો તો આ એવું ને એવું દેખાશે, નહીં દેખાય, તો આ પણ ખોટું. માગ્યા મુજબ જવાબ આપો. આકાર અહીંયા મૂળાક્ષર છે અડધો ફેરવવાનો છે, એટલે કે આ ભાગ છે અડધો ફેરવીએ એટલે નીચે આવવો જોઈએ, તો આ ટૂંકમાં ઊંધું કરી દેવાનું, તો અહીંયા નીચે આવી ગયો. 1/4 ફેરવવાનો છે. 1/4 એટલે શું થશે જો તમને શીખવાડું હવે ફરીથી. 1/4 એટલે આ કેટલી, 1, આ 2, આ 3 અને આ 4 દિશા. તો શું કીધું, આ 4 દિશા નક્કી કરી લીધી. આ 4 છે, આ 4 છે, 4 દિશા, એમાંથી કેટલું ફેરવવાનું, 1, એટલે કે આ એક ભાગ ફેરવવાનો, આ એક ભાગ થયો, આટલો એક ભાગ ફેરવવાનો છે. ઓકે. એટલે આ જે ચોટી છે એક્ઝેક્ટ અહીંયા આવશે, અહીંયા આવશે. ઓકે. તો ચોટી એક્ઝેક્ટ છે અહીંયા કરવાની છે, આ રીતે. આ છે એને 1/2 ફેરવવાનો, આ ભાગ અહીંયા નીચે લઈ લેવાનો છે, એક્ઝેક્ટ અહીંયા આવશે આ. હવે 1/4 ફેરવો તો કેવી આકૃતિ મળે, તો આ ભાગ છે એ અહીંયા આવે. આ ખોટું થઈ ગયું છે, આ વસ્તુ અહીંયા નહીં આવે. કેવી આકૃતિ બનશે જો તમને બતાવી દઉં છું. આવું બનશે 1/4 એટલે. ઓકે. આ રીતે તમારે કરવાનું છે.
ત્રિકોણ છે તેને 1/2 ફેરવતા આ ચોટી અહીંયા નીચે આવે, તો આ પ્રમાણે તમે કરી શકશો. આકાર ને મૂળાક્ષર છે તે જ એ રીતે, જ્યાં ઊંધો છે તો 1/2 ફેરવો તો ઉલટું થઈ જાય, સીધો થઈ જશે, એ 1/4 એટલે આડો થઈ જશે. તે જ રીતે 1/2 એટલે આ જે ટપકું છે એક્ઝેક્ટ 1/2 એટલે અડધું થયું, તો અડધો એ નીચે આવે. અને આ 1/4 એટલે 4 દિશા, 1, 2, 3 અને 4 દિશા, એક ભાગ ફેરવવાનો. એનો મતલબ આ ટપકું છે એક્ઝેક્ટ અહીંયા આવવું જોઈએ, અહીંયા આવી ગયું. ઓકે, તે જ રીતે આ ઈ છે તેને તમે આ રીતે કરી શકશો. પ્રશ્ન 6, આની સામે બંને જોડકા જોડવાના છે. આને 1/3 ફેરવતા આપણને આ જવાબ મળશે એમને, તો આ રીતે થશે. આને ફેરવતા આવું મળશે આપણને. ચોથાની અંદર ચોથું છે, ચોથાને ફેરવતા એફ જવાબ આવશે, આ મળશે. પાંચમું છે તો આ રીતે થશે. છઠ્ઠું છે તેમાં ડી આવશે. પ્રશ્ન 7, આપેલ દર્પણ આકૃતિ પૂર્ણ કરવાની છે. એનો મતલબ અહીંયા જે લાઈન દોરેલી છે તો આ શેપ આ રીતે છે, તો એ જ રીતે આ રીતે શેપ દોરવાનો. આ લીટી આમ છે તો નજીકથી આમ, અથવા અરીસો મૂકીને જોઈ લેજો. અરીસો ના હોય તો આ જગ્યાએ અરીસો મૂકી અથવા મોબાઈલ મૂકી અને આ બાજુ જોશો તો આવી આખી આકૃતિ દેખાશે. તો આ રીતે તમારે આકૃતિ છે તે પૂર્ણ કરવાની છે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. પ્રશ્ન 8, તમારા મિત્રની મદદથી અંગ્રેજી મૂળાક્ષર લખો. અડધો આંટો ફેરવતા તે જ મૂળાક્ષરો વંચાય. અડધો આંટો અહીંથી અહીંયા લાવો આ જગ્યાએ તો પણ આવું દેખાશે. આયત છે અહીંયાથી અહીંયા ઊંધો ફેરવો તો પણ એવું દેખાશે. આઈ છે આને ઊંધો ફેરવો અહીંયાથી અહીંયા લાવો તો પણ એવું દેખાશે. આ પ્રમાણે તમે કરી શકશો. પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિ તમારે જે સૂચના આપેલી છે તે મુજબ તમારે પૂર્ણ કરવાની છે. આશા રાખું આ વિડીયોનું સોલ્યુશન છે તે તમને સારી રીતે સમજાઈ ગયું હશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.